Good evening, sir. Good evening. Have a seat. Thank you, sir. Introduce yourself. Yes, sir. Sir, my code is YWD. મેં BSc કેમિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ મેં 2 વર્ષ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરી છે. ત્યારબાદ મેં 3 વર્ષ ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવી છે. કયા ડિપાર્ટમેન્ટ? ફિશરીઝ ડિપાર્ટમેન્ટ. ફિશરીઝમાં. અને છેલ્લા 1.5 વર્ષથી હું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે GST ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યો છું. અચ્છા, આપે BSc ક્યારે કર્યું આપે? 2017માં. ઓકે, પછી ફાર્મસીમાં કામ કેટલું કર્યું છે? અરાઉન્ડ 1.5 વર્ષ જેવું. અને ફિશરીઝમાં સિનિયર ક્લાર્ક તરીકે? યસ, 3 વર્ષ. 3 વર્ષ. ઓકે. હાલમાં આપ STI તરીકે કામ કરો છો? યસ સર. ઓકે, શું કામ હોય છે GST ડિપાર્ટમેન્ટનું? સર મુખ્ય કામ શું હોય છે? સર GST ડિપાર્ટમેન્ટનું મુખ્ય કામ ટેક્સ બેઝ વધારવો અને ટેક્સ ઇવેઝન ઘટાડવો, જેનાથી ગવર્મેન્ટ રેવન્યુ પ્રોટેક્ટ કરી શકાય અને એને ઇન્ક્રીઝ કરી શકાય. ઓકે, ગવર્મેન્ટ રેવન્યુ અને ગવર્મેન્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP એ બંનેમાં શું ફરક હોય? સર, ગવર્મેન્ટ રેવન્યુ એક પ્રોફિટ ડિપેન્ડ છે, નેટ પ્રોફિટ કહી શકાય, અને ડોમેસ્ટિક પ્રોડક્શન છે એ ટર્નઓવર સાથે સંબંધિત છે. ઓકે, GST એ કયા પ્રકારનો ટેક્સ છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે સર. ઓકે, GST એ પ્રોડક્શન બેઝ ટેક્સ છે કે કન્ઝપ્શન બેઝ ટેક્સ? સર, કન્ઝપ્શન બેઝ ટેક્સ છે. ઓકે, ગુજરાત GST માટે ટેક્સ પ્રોન કોમોડિટીઝ કેટલી અને કઈ? સર, ટેક્સ પ્રોન કોમોડિટીઝ 19 અરાઉન્ડ છે, એક્ઝેક્ટ ફિગર ખબર નથી. અને એમાં મુખ્યત્વે સ્ક્રેપ છે જે 28% સ્લેબમાં આવે છે, લક્ઝરી આઇટમ્સ છે, એ ટેક્સ પ્રોન કોમોડિટી છે. ઓકે, બોગસ બિલિંગ એટલે શું? સર, બોગસ બિલિંગ એટલે જેમાં ગુડ્સની કે સર્વિસની સપ્લાય નથી થતી, ફક્ત બિલ આપવામાં આવે છે જેથી ITC પાસ ઓન થાય છે. ITC એટલે શું? ITC એટલે ફોર એક્ઝામ્પલ કોઈ ડીલર છે એ પરચેસ કરે છે તો એને જે GST પરચેસ પર જે ટેક્સ ભર્યો છે એની એને ક્રેડિટ મળે છે. કયા ફોર્મમાં ક્રેડિટ મળશે? કયા રિટર્નમાં મળશે? સર, GSTR 2A એમને બતાવશે ITC અને એ ક્લેમ કરશે GSTR 3Bમાં. ઓકે, અનરજિસ્ટર્ડ પર્સન એટલે શું? અનરજિસ્ટર્ડ પર્સન એટલે જે પર્સન GST નંબર માટે રજિસ્ટ્રેશન નથી મેળવ્યું એ અનરજિસ્ટર્ડ ડીલરમાં આવશે. અનરજિસ્ટર્ડ પર્સનની સ્ક્રુટિની કરી શકાય? યસ સર. કઈ સેક્શનમાં? સર, એક્ઝેક્ટ મને સેક્શન યાદ નથી અત્યારે. ઓકે, સેક્શન 67 સબસેક્શન 1 શેના માટેની છે? સર, સેક્શન 67(1) ઇન્સ્પેક્શન માટેની છે. તો સર્ચ માટેની કઈ છે? સોરી સર, મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી સેક્શન. મિસસ્ટેટમેન્ટ એન્ડ ડિફ્રોડ વિથ ગવર્મેન્ટ એ પ્રકારનો કેસ હોય તો આપણે એડ્યુડિકેશન કઈ સેક્શનમાં કરીશું? સોરી સર, સેક્શન ખબર નથી. ઓકે, ISD ડીલર એટલે શું? ISD ડીલર એટલે સર, ફોર એક્ઝામ્પલ એમેઝોન છે તો કોઈ એક જગ્યાએથી એમનો હેડક્વાર્ટર હોય, ત્યાંથી અલગ અલગ સ્ટેટમાં એમની બ્રાન્ચીસને ક્રેડિટ ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એને ISD ક્રેડિટ કહે છે. ઓકે, ગુજરાત સ્ટેટની નેટ રેવન્યુ આ મંથની કેટલી છે? સર, આ મંથની 4,933 કરોડ અરાઉન્ડ છે. ઓકે, એવરેજ રેવન્યુ મંથલી 2022-23ની કેટલી છે? સર, એક્ઝેક્ટ ફિગર ખબર નથી. 22-23. ઓકે, 22-23ની ગુજરાત GSTની ટોટલ ઇન્કમ કેટલી છે? સર, નથી ખબર. ઓકે, ગુજરાત GSTની ટોટલ ઇન્કમમાંથી નોન GST ગુડ્સમાંથી કેટલી ઇન્કમ આવે છે? ટોટલ ઇન્કમમાંથી પર્સન્ટેજ? અરાઉન્ડ 70% જેટલી, 30% જેટલી નોન GSTમાંથી, 70% GST. ઓકે, ગુજરાત છે એ કઈ 3 બાબતોમાં ઇન્ડિયામાં ટોપ 3માં આવે છે? સર, GST રિલેટેડ કે કોઈ હા, GSTની જ વાત છે. ઓકે સર. સર, સૌપ્રથમ તો અરેસ્ટમાં 2nd નંબર પર છે ગુજરાત. કેટલી અરેસ્ટ કરી છે? 107 અરેસ્ટ કરી છે. ઓકે. સર, ઓગસ્ટ મહિનાનું જે GST કલેક્શન હતું એમાં 3rd રેન્ક પર છે ગુજરાત. સર, બીજું ખ્યાલ નથી. વોટ ઇઝ કમ્પ્લાયન્સ રેશિયો? સોરી સર, એના વિશે ખ્યાલ નથી. વોટ ઇઝ રિટર્ન ફાઇલિંગ રેશિયો?
સર રિટર્ન ફાઇલિંગ રેશિયો એટલે રજિસ્ટર્ડ પર્સન અને જેટલા પર્સન ડીલર રિટર્ન ફાઇલ કરે છે ફાઇલર્સ ડિવાઈડ બાય ટોટલ મલ્ટીપ્લાય બાય 100 એટલે ફાઇલર રેશિયો. ઓકે. નોન ફાઇલર્સનું એસેસમેન્ટ કઈ સેક્શનમાં થાય? અંડર સેક્શન 61 સર નોન ફાઇલર એસેસમેન્ટ થાય. તો રિટર્ન સ્ક્રુટિની કઈ સેક્શનમાં થાય? 73 એન્ડ 74માં. તો એડજુડિકેશન કઈ સેક્શનમાં થાય? સર એડ્યુડિકેશન 73માં. તો સ્ક્રુટિની કઈ સેક્શનમાં થાય? સર આઈ થિંક બંને સેમ સેક્શનમાં થાય. ઓકે. વોટ ઇઝ સ્ક્રુટિની એન્ડ વોટ ઇઝ ઓડિટ? સર સ્ક્રુટિની રિટર્ન બેઝ હોય છે 4 રિટર્ન્સ છે GSTR 1 3B 99C. એમાં જે લૂફોલ્સ હોય જે મિસ્ટેક રહીશ એના આધારે જે ટેક્સ લાયબિલિટી બાકી રહેતી હોય એ સ્ક્રુટિનીના આધાર પર આવવાની હોય છે. જીએસટી કાયદામાં એવી કોઈ પ્રોવિઝન છે કે જીએસટીના અધિકારી સિવાયનો વ્યક્તિ પણ ઓડિટ કરી શકે? સોરી સર એના વિશે ખ્યાલ નથી. એસએસસીએ ઓડિટ એટલે શું? સોરી સર ખ્યાલ નથી. ઓકે. હમણાં જીએસટી ડિપાર્ટમેન્ટે એક સ્કીમ લોન્ચ કરી છે 1 સપ્ટેમ્બરે. યસ સર. કઈ? મેરા બિલ મેરા અધિકાર. એની મુખ્ય જોગવાઈઓ શું છે? સર એ સ્કીમ અંતર્ગત મુખ્ય હેતુ એ છે કે લોકોમાં જાગૃતિ આવે જીએસટી બાબતે અને દરેક જગ્યાએ જ્યાં ખરીદી કરે છે ત્યાંથી એ બિલ લેતા થાય. અને સ્કીમ અંતર્ગત એવી જોગવાઈ છે કે મેરા બિલ મેરા અધિકાર એપ્લિકેશન બનાવી છે અને પોર્ટલ પણ બનાવ્યું છે જેમાં એ બિલ અપલોડ કરવાનું હોય છે અને એના આધારે રેન્ડમલી સિલેક્શનના આધારે ડ્રોના આધારે અમને એક મહિનામાં કેટલા બિલ અપલોડ કરી શકે એક વ્યક્તિ? સર મેક્સિમમ 25 બિલ અપલોડ કરી શકે. ઓકે. અને યરલી કેટલું ઇન્કમ ડિસબર્સમેન્ટ કરવાનું છે ગવર્મેન્ટ આ સ્કીમ અંતર્ગત? સર 30 કરોડની જોગવાઈ કરી છે અત્યારે. ઓકે. આ સ્કીમથી શું ફાયદો થશે? સર આ સ્કીમથી જે એવા ડીલર્સ છે કે જે જીએસટી પરવ્યુમાં નથી જેમ કે અનરજિસ્ટર્ડ ડીલર છે અથવા એવા ડીલર્સ છે કે જે એમની ટેક્સ લાયબિલિટી સપ્રેસ કરે છે તો એવા ડીલર્સની માહિતી ડિપાર્ટમેન્ટને મળી શકશે અને જેના આધારે ટેક્સ કમ્પ્લાયન્સ વિન્ડો ડ્રેસિંગ એટલે શું? સોરી સર. વિન્ડો ડ્રેસિંગ એટલે શું? સોરી સર ખ્યાલ નથી. ઓકે. જીએસટી ડિપાર્ટમેન્ટ કેટલા કાયદાઓનું નિયમન કરે છે હાલમાં? જીએસટી ડિપાર્ટમેન્ટ જીએસટી એક્ટ 2017 વેટ એક્ટ 2003 આ બંને હાલમાં નિયમન કરે છે. અગાઉ સેલ્સ ટેક્સ હતો 1956. જીએસટી અને વેટ સિવાય કોઈ કાયદાનું નિયમન છે ડિપાર્ટમેન્ટ પાસે? સોરી સર ખ્યાલ નથી. ઓકે. વેટ અંતર્ગત કઈ કઈ કોમોડિટીઝ આવે? વેટ અંતર્ગત પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને આલ્કોહોલ. સર બીજી કોમોડિટી ખબર નથી. આલ્કોહોલ યુઝડ ફોર મેડિસિન એ વેટમાં આવશે? નો સર. ઓકે. 10 લાખથી વધુની કિંમતની કાર પરચેસ કરીએ તો કેટલો ટેક્સ લાગશે? સર ટેક્સ સ્લેબ ખબર નથી. ઓકે. 2.5% ઇન્સ્યોરન્સ સર્વિસ અને લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સ. તો 2.5%નો સ્લેબ કયા પ્રકારના ઇન્સ્યોરન્સમાં છે? સર આઈ થિંક લાઈફ ઇન્સ્યોરન્સમાં છે 2.5. ઓકે. બીયુ પરમિશન પહેલાં લાગતો ટેક્સ અને બીયુ પરમિશન પછી લાગતો ટેક્સ કયા સેક્ટરમાં છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં છે. ઓકે. બીયુ પરમિશન પછી કેટલો ટેક્સ લાગશે? સર એમણે જો મકાન નિર્માણની જે સ્કીમ છે 1% વાળી ઓપ્ટ કરી હોય તો 1% લાગશે. ઓકે. રિકવરી બેનિફિશિયરી પાસેથી કરવી જોઈએ કે ઇનિશિયેટર પાસેથી? સર ફર્સ્ટ ઓફ ઓલ તો ઇનિશિયેટર પાસેથી કરવી જોઈએ પણ ઇફ નોટ પોસિબલ ધેન બેનિફિશિયરી પાસેથી. ઇનિશિયેટર બોગસ હોય તો કયા પ્રોસિડિંગ કરવા જોઈએ? કઈ સેક્શનના? ક્વેશ્ચન ઇઝ સ્પેસિફિક. ઇનિશિયેટર બોગસ હોય તો કઈ સેક્શનના પ્રોસિડિંગ કરવા જોઈએ? સર શરૂઆતમાં સેક્શન 70થી શરૂઆત કરી શકાય. ત્યારબાદ લાયબિલિટી પેમેન્ટ કરવાનું તો સેક્શન 74માં કરવાનું. ઓકે. લાસ્ટ ક્વેશ્ચન ફોર જીએસટી. જીએસટી કાયદાની સૌથી મજબૂત પ્રોવિઝન કઈ લાગે છે તમને કે જેમાં જીએસટી અધિકારીને કોન્સ્ટિટ્યુશનથી પણ ઉપર જેને પાવર આપવામાં આવેલા છે? સોરી સર અત્યારે હું રિકોલ નથી કરી શકતો પણ જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી સેક્શન 16 છે સ્ટ્રોંગ સેક્શન છે કે જેનાથી પાવર્સ મળે છે. ઓકે.
આપે ફાર્મસી ફિલ્ડમાં કામ કરેલું છે. હમણાં રિસન્ટલી કોઈ ફાર્મસી રિલેટેડ કોઈ ઇવેન્ટ ગુજરાતમાં આયોજન થયેલું હમણાં? સોરી સર, ખ્યાલ નથી. ઓકે. કાર્બનના આઇસોટોપ કેટલા છે? કાર્બનના આઇસોટોપ સર બે આઇસોટોપ છે. ઓકે. C7 અને C8. કન્ફર્મ? સોરી સર, હું કન્ફર્મ નથી. ઓકે. કાર્બન ડેટિંગ સાંભળ્યું છે? યસ સર. તો કાર્બન ડેટિંગમાં કયો આઇસોટોપ યુઝ થાય છે? C7 કે ખ્યાલ નથી, C8? રિકોલ નથી કરી શકતા. ઓકે. કાર્બન ડેટિંગ વિશે ખ્યાલ છે? યસ યસ સર. શું હોય છે કાર્બન કાર્બન ડેટિંગ એક ડેટિંગમાં? એવી પ્રોસિજર છે કે જેમાં ખડકો હોય કે કોઈ અવશેષો હોય એનું એજિંગ નક્કી કરવામાં આવે છે કે કેટલા વર્ષ જૂનો છે. ખડકોનું એજિંગ કાર્બન ડેટિંગથી ખબર પડશે? યસ સર, એમાં કાર્બોનેશનની પ્રક્રિયા થાય છે, એના આધારે એનો રેટના આધારે નક્કી કરી શકાય છે. ઓકે. કાર્બન ડેટિંગ ખાલી લિવિંગ ઓર્ગેનિઝમ્સ માટે નથી? સર પોસિબલ છે કરવું, લિવિંગ ઓર્ગેનિઝમમાં વધારે કરવામાં આવે છે ઇમ્પ્લિમેન્ટ. તો ખડકો માટે? સર ખડકોમાં એવું છે કે જે એમાં લિવિંગ ઓર્ગેનિઝમ છે એમાં કાર્બોનેશનની પ્રક્રિયા થતી હોય તો એના આધારે કેટલા ત્યાંથી લિવિંગ ઓર્ગેનિઝમ છે એના આધારે ખડકોનું નક્કી કરે છે કે આટલા સમય. એ તો ડિસ્પ્લેસ પણ થઈ શકે છે ને, જે તે લિવિંગ ઓર્ગેનિઝમ ખડકની અંદર છે, ઉપરની સાઈડથી છે, એનાથી એક્ઝેક્ટ ડેટની ખબર નહીં પડે. યસ સર, પણ અનુમાન કરવામાં આવે છે કે આ ખડક આ પ્લેસ પર આટલા સમયથી તો છે. હા, તો એના માટે કઈ ટેકનિક? કાર્બન ડેટિંગ જ? યસ સર, એમાં જે લિવિંગ ઓર્ગેનિઝમ છે એની કાર્બન ડેટિંગથી કરે. હજી અગેન તમે લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર આવો છો. એટલે કાર્બન લિવિંગ ખડકો ઓર્ગેનિઝમ જે તે ખડક ઉપર સ્ટેશનરી નથી. યસ સર, પણ ખડકો છે એના જે પોર્સ હોય છે એમાં લિવિંગ ઓર્ગેનિઝમ જોવા મળે છે. ઓકે, ચલો લીવ ધેટ વન. ફોટોસિન્થેસિસની જે પ્રક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણ, એને કેમિકલ ફોર્મમાં સમજાવો. સર, કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે વનસ્પતિ, લીલી વનસ્પતિ, અને હરિતકણનો યુઝ કરે છે અને ઓક્સિજન યુટિલાઇઝ કરે છે અને ગ્લુકોઝ બનાવે છે C6H12O. હા, એટલે હું એમ કહું છું કે કેમિકલ ફોર્મમાં મને જણાવો. એટલે કે મારી પાસે જે ઇનપુટમાં છે તો CO2 હશે એક તો 6CO2 પ્લસ 6H2O2. O2 પહેલાં જ આવી જશે? એટલે કાર્બન ડાયોક્સાઇડ એક્સેપ્ટ કર્યું, ત્યારબાદ ઓક્સિજન સાથે પ્રોસેસ થઈ. ઓક્સિજન એમાં ક્યાંથી આવશે? ઓક્સિજન તો ઉચ્છ્વાસમાં બહાર કાઢશે. પાણી સાથે થશે, સોરી સર. 6CO2 પ્લસ 6H2O. ઓકે. અને રિએક્શન થઈને C6H12O6 બનશે. તો વચ્ચે જે આપણે તીર મૂકીએ ઇક્વેશનમાં, બરાબર, તો એ વચ્ચે પ્રોસેસમાં કંઈ સૂર્યપ્રકાશ જે આવે છે, સૂર્યપ્રકાશનું આમાં ક્યાં ક્લોરોફિલની સિગ્નિફિકન્સ મદદથી મૂકશો? થશે. અને શેમાં રૂપાંતર થશે? ગ્લુકોઝમાં. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, શેમાં? સર ગ્લુકોઝમાં થશે. સુક્રોઝમાં નહીં થાય? સોરી સર, એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી ગ્લુકોઝમાં થાય છે. ઓકે. ફિશરીઝમાં આપ સિનિયર ક્લર્ક તરીકે હતા. કેટલો સમય કામ કર્યું? 3 વર્ષ. 3 વર્ષ તરીકે. ફિશરીઝ પ્રભાગ, કેમ કે કૃષિ વિભાગ અંતર્ગતનો એક પ્રભાગ છે, બરાબર, તો ફિશરીઝ પ્રભાગની પ્રજાલક્ષી કહીએ અથવા તો કલ્યાણકારી કહીએ એવી યોજનાઓ કઈ કઈ છે? સર ગુજરાત રાજ્ય પૂરતી. હા, ગુજરાત રાજ્ય પૂરતી. ઓકે સર, એમાં કોઈ સ્પેસિફિક સ્કીમ નથી. એક દરિયાઈ ખેડૂત સ્કીમ છે અને સાગર ખેડૂત સર્વાંગી વિકાસ યોજના છે. એના અંતર્ગત વિવિધ સ્કીમ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ બોટ લેવા માટે સહાય આપવામાં આવે છે. ત્યારબાદ ડીઝલ પરચેસ કરવા માટે 15% સહાય આપવામાં આવે છે બોટમાં જે વપરાશ ફ્યુલ તરીકે. યસ. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા જે આપણા ભારતીય માછીમારોની ધરપકડ કરે છે તો એમને પર ડે 300 રેન્યુમરેશન આપવામાં આવે છે એમના ફેમિલીને. યસ સર. પછી તળાવ બનાવવા માટે પછી જ્યારે માનો કે રિલીઝ થઈ જાય છે જે તે માછીમાર અને ભારતને પરત સોંપી દેવામાં આવે છે અને એમને એમના ઘરે પહોંચાડી દેવામાં આવે છે, પછી પણ આ સહાય ચાલુ રહે છે કે પછી બંધ થઈ જાય છે? પછી બંધ થઈ જાય છે સર. જેટલા ટાઈમ સુધી એક્ટિવ ન હોય, પાકિસ્તાનની પકડમાં હોય ત્યાં સુધી આપે છે. ઓકે. મંથલી 300 રૂપિયા આપો છો? પર ડે 300. પર ડે 300 રૂપિયા આપો છો. ઓકે. તો
આ જે ખર્ચો પડે છે પર ડે 300 રૂપિયા એટલે મહિનાના આપણે 9,000 રૂપિયા આપણે ગણીએ, બરાબર. એના માટેનું બિલ જે બને, બરાબર છે, એ કયા જીટીઆરમાં બને છે? GTR 44માં બને છે, કન્સોલિડેટેડ ફંડમાંથી. કન્સોલિડેટેડ યસ સર. 44માં યસ સર. સહાય ચૂકવો છો તમે GTR 44થી? યસ સર. તો પછી સહાય તરીકે નહીં, તો આકસ્મિક ખર્ચ થયો ને. નહીં સર, સહાયમાં જ આપે છે. GTR 44? યસ સર. શ્યોર? શ્યોર. ઓકે. અને વાર્ષિક અરાઉન્ડ ગ્રાન્ટ કેટલી આ પર્ટિક્યુલર જે તે બજેટ હેડમાં તમારે આવતી? સર એ રિજન વાઇઝ અલગ અલગ આવે છે. હું સાઉથ ઝોનમાં હતો, ત્યાં 1 કરોડ રૂપિયા અરાઉન્ડ આવતી, 1 કરોડ. પછી જે રીતે જરૂર હોય એ અને પ્રમાણે. કયા બજેટ હેડમાં આવે છે? સર હેડ હું યાદ રિકોલ નથી કરી શકતો. ઓકે. અને તમારી જે ગ્રાન્ટ આવે છે એમાં આગળ ડિમાન્ડ ક્યારેક ચેન્જ થતી હશે? 95 ક્યારેક આવતી હશે, 96 આવતી હશે. અને પર્ટિક્યુલર ડિમાન્ડ તમારા જે તે રિજન માટે કઈ હતી? સર એટલે પેલો કોડ આવે છે ડિમાન્ડ. સર એ યાદ નથી અત્યારે. ઓકે. ગ્રાન્ટ શું છે બેઝિકલ ખ્યાલ ખરો? ગ્રાન્ટ સર તમે જે તે વર્ષે આઈ થિંક સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમે તમારી હેડ ઓફિસને અહીંથી કંઈક મોકલતા હશો, આવતા વર્ષ માટેના અંદાજો તમે મોકલતા હશો. બજેટ મોકલીએ. હા, બજેટ તમે મોકલો છો. તો તમે જે અહીંથી દરખાસ્ત મોકલી હોય અને એકચ્યુઅલમાં બજેટ બુકમાં જે આવે છે, બરાબર છે, એ બંનેમાં કંઈ ડિફરન્સ હોય છે ખરો? વધારે ઘટાડો કાંઈ? યસ સર, ડિફરન્સ હોય છે. જે અહીંયાથી બજેટ બનાવવામાં આવે છે એ મુખ્યત્વે આગળના વર્ષોમાં જે ખર્ચો થયો એ, અને બીજી કોઈ નવી સ્કીમ આવી હોય તો એના અંતર્ગત જે એડમાં ફાળવણી કરી હોય એ પ્રમાણે બનાવવામાં આવે છે. પરંતુ જે સેન્કશન કરવામાં આવે છે ગ્રાન્ટ, એ જે અવેલેબિલિટી ઓફ ફંડ છે એના આધારે સેન્કશન કરે છે. ઓકે સર. આપણે પ્રાયોરિટી આપીએ છીએ પોસ્ટિંગ્સ માટે, એટલે જોબ માટે કઈ છે? સર મારી ફર્સ્ટ પ્રાયોરિટી અસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે, ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર છે, અને ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષક છે, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે, ત્યારબાદ ડેપ્યુટી ડાયરેક્ટર શિડ્યુલ કાસ્ટ છે. ઓકે ઓકે. તમારી હોબી શું છે? સર સચ કોઈ હોબી નથી, પણ ફ્રી ટાઈમમાં હું કેરમ રમવાનું પસંદ કરું છું. આઉટડોર સ્પોર્ટ્સ માટે કોઈ? નો સર. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી સર. ઓકે. અને ઓલિમ્પિકમાં બીજી કઈ ગેમ ઇન્ક્લુડ કરી છે? સર રિસન્ટ ચેન્જીસની ખબર નથી. રિસન્ટલી વર્લ્ડ એથ્લેટિકમાં કોઈક ભારતને ગૌરવ આપતું કયું? સર નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. શેમાં? જ્વેલિન થ્રોમાં. જ્વેલિન થ્રોમાં. અને એના પછી ફરીથીમાં બીજી કોઈ કોમ્પિટિશનમાં? સર 4x100 રિલે દોડમાં પણ એવોર્ડ મળ્યો છે ભારત. નામો કંઈ ખ્યાલ છે? સર નામ યાદ નથી. ઓકે. સૌથી પહેલો ગોલ્ડ મેડલ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર ઓલિમ્પિકમાં કોને મળ્યો? સર અભિનવ બિંદ્રાને મળ્યો હતો શૂટિંગ માટે. અભિનવ બિંદ્રાને મળેલો. જીએસટીમાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ નથી થયો, આ કારણો શું છે? સર પેટ્રોલ અને ડિઝલ એક એવી કોમોડિટી છે જે ઇન્ડિયા ઇમ્પોર્ટ કરે છે. 80% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, 20% ડોમેસ્ટિક પ્રોડક્શન થાય છે. ઇમ્પોર્ટ બિલ એટલું વધારે હોય છે જેના કારણે ગવર્મેન્ટ ઉપર રેવન્યુનું પ્રેશર વધારે હોય છે, અને જેના લીધે જીએસટીમાં જો એનો સમાવેશ કરીએ તો એટલો કોઈ એવો સ્લેબ નથી. એ તો તમે લોએસ્ટ સ્લેબમાં નાખીને 80% લઈ જઈ શકો ને સર. અથવા એક નવો સ્લેબ બી ઊભો કરી શકાય ને? યસ સર, પણ બધા સ્ટેટની રિક્રુટમેન્ટ અલગ છે ફંડિંગની, એ પ્રમાણે સ્ટેટ વાઇઝ વેટ અને જેની ઉપર સરચાર્જ લાગે છે રેટ અલગ અલગ. હાલ રાજસ્થાનનો વેટ કેટલો છે? સોરી સર, એ ખ્યાલ નથી. ગુજરાત? નો સર, નો આઈડિયા સર. લોકોની માગણી એવી છે કે જીએસટીમાં આવી જાય તો ઉપરથી 30 રૂપિયા ભાવ ઘટી જાય, તો ભાઈ લોકોનો માટે કામ કરતી સરકાર તો આ ન કરવું જોઈએ? યસ સર, કરી શકાય, પણ જે સોશિયલ વેલફેર સ્કીમ છે એના માટે ફંડની જરૂર પડે છે સરકારને, તો એના માટે એઝ અ ઇન્કમ માટે આ રેટ અલગ રાખેલો છે જીએસટીથી. અને વેટમાં જે લાયબિલિટી આવે છે
કસ્ટમરની વધારે હોય છે એટલે કસ્ટમર એવું આપણે તો સેસ નાખી શકાય ને, એજ્યુકેશન સેસ છે જ ઓલરેડી, વધારી દઈ શકાય છે આવું કંઈક હોય તો. હા સર, એ એજ્યુકેશન છે સર ઇન્કમ ટેક્સમાં છે, એની લાયબિલિટી ડાયરેક્ટ ટેક્સમાં તમે એડ કરી શકો ને. ડાયરેક્ટ પેટ્રોલ પર. ના, પેટ્રોલમાંથી જ પૈસા મેળવવા એવું તો સરકારનું ધોરણ નહીં હોય. ના સર. જીએસટીમાં આટલી બધી આઇટમ જેમાં કોઈક રેટ વધારી શકે છે. કાર પર તમે કીધું કે ટેક્સ જીએસટી છે, અને આ ગઈકાલના જ આંકડા છે કે મારુતિએ રેકોર્ડ બ્રેક વેચાણ કર્યું. યસ સર. એના પર સર પેટ્રોલ ને ડીઝલ જે લોકો કન્ઝ્યુમ કરે છે, પેટ્રોલ અને ડીઝલ પર વધુ ટેક્સને કારણે જે ઇફેક્ટ આવે છે ઓવરઓલ આખા સાયકલમાં, ઇકોનોમિક સાયકલમાં. યસ સર. એના આધારે જ ભાવ વધારો થતો હોય છે અને ફુગાવાની સ્થિતિ આવતી હોય છે ઘણીવાર. નેચરલ છે. તો એ ઘટાડીને બીજા કોઈક લક્ઝરી ટેક્સમાં ન વધારી શકાય? સર, જીવન જરૂરિયાતની જેટલી વસ્તુઓ છે એમાં તો મુખ્યત્વે સરકારે 0% સ્લેબ જ રાખ્યો છે 81% વસ્તુઓ માટે. તો પેટ્રોલ એસેન્શિયલ કોમોડિટીઝમાં નહીં લઈએ? સર, પેટ્રોલ અને ડીઝલ એસેન્શિયલ કોમોડિટીઝમાં એટલે નહીં લઈ શકાય કેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ સુવિધા સરકાર આપે છે. જો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે તો એમને પેટ્રોલ ડીઝલ પાસે. એમાં ભાવ તો વધારે જ. એસટીમાં કેટલો ભાવ વધાર્યો હમણાં? યસ સર, પણ એમાં જે કસ્ટમરને ખર્ચો આવે છે એ ઓછો આવે છે કમ્પેર ટુ પ્રાઇવેટ વ્હીકલ્સ. નલ એન્ડ વોઇડ કરી શકાય પેટ્રોલ ડીઝલની કિંમતનો જે ઇમ્પેક્ટ છે કસ્ટમર પર. ઓકે દોસ્ત, આપણે છે ને એસટીઆઈ છીએ તો આપણે ટેક્સ મેન તો છીએ. આપણા આન્સરમાં એ રિફ્લેક્ટ થવું જોઈએ. સરે જે છેલ્લો ક્વેશ્ચન પૂછ્યો વેટવાળો, 132.44% આપણો વેટ છે અત્યારે, કેન્દ્ર અને રાજ્ય બંનેનું બર્ડન થઈને. અને જીએસટી એક્ટ જે અત્યારે અમલમાં છે એનું હાઈએસ્ટ ટેક્સ લેવ 28% છે, અને એક્ટમાં અવેલેબલ લિમિટ છે આપણી 40%. તો આપણે જ્યારે ક્વેશ્ચન છે ને, આ ક્વેશ્ચન આપણને મિનિમમ 20 માર્ક અપાવે. આપણો જવાબ એવો હોવો જોઈએ કે જ્યારે તમે 28%નો સ્લેબ છે તો 132%ની આઇટમને તમે 28%માં લાવી દો ને તો ગવર્મેન્ટ ટ્રેઝરીમાં કેટલું બર્ડન આવશે. તું શરૂઆતમાં શું બોલ્યો? 30%. આપણી 22-23ની ઇન્કમ છે 1,04,000 કરોડ ટોટલ ઇન્કમ. એ 1,04,000માંથી 34,000 કરોડ માત્ર પેટ્રોલ ડીઝલમાંથી છે. તો જો એ કોમોડિટીને વેટમાંથી હટાવીને જીએસટીમાં લાવી દો ને તો 34,000 કરોડનું બર્ડન ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ટ્રેઝરી પર પડશે. એટલે ગવર્મેન્ટ પોતાનું સોશિયલ વેલફેર ચલાવવા માટે જે સોર્સ ઓફ ફંડ લાવી રહી છે ને તેના પર જે બર્ડન આવશે એ ગુજરાતની ઇકોનોમી ખમી નહીં શકે. માટે એ બેલેન્સ રાખવા માટે થઈ અને વેટમાં એ કોમોડિટી રાખવામાં આવી છે. એટલે ત્યાં આપણો એપ્રોચ એવો હોવો જોઈએ પહેલો ટેક્સમેનનો કે ભાઈ અમારા 14,000 કરોડ ત્યાં જાય છે. બીજું કે 14,000 કરોડ જવા દેશું ને તો ગવર્મેન્ટની સોર્સ ઓફ ઇન્કમ જે છે એ સીધી 30% ડાઉન થઈ જશે. તો એ સોશિયલ ઇમ્બેલેન્સ, સોશિયો ઇકોનોમિક ઇમ્બેલેન્સ થઈ જશે. એ આપણો એસ્પિરન્ટ તરીકેનો એક જવાબ છે. આપણો આદર્શ જવાબ એ હોવો જોઈએ. બીજું કે મેં તને જેટલા ટેકનિકલ ક્વેશ્ચન પૂછ્યા ને એટલા કદાચ ઇન્ટરવ્યૂ ન પણ પૂછે, પણ સ્ક્રુટિની ને એડ્યુકેશન બંને એક કઈ રીતે? તે બેક ટુ બેક બ્લફ કર્યું. સમજ, યુઆરપી એસેસમેન્ટ તે કીધું 61માં સ્ક્રુટિની થાય. તે કીધું 61 એટલે મેં પૂછ્યું તો સ્ક્રુટિની ક્યાં થાય? તે કીધું 73-74માં થાય. નહીં સર, નોન ફાઇલર એસેસમેન્ટ મેં 61માં કીધું. તો નોન ફાઇલર તો 62માં થાય, સ્ક્રુટિની 61માં થાય, ડિફ્રોડ વિથ ગવર્મેન્ટ 74માં થાય, અને વિથ મિસ્ટેક અસેસમેન્ટ એડ્યુકેશન 73માં થાય. બરાબર? તો આપણે જીએસટીનો જે જવાબ આપીએ છીએ ને ત્યાં ટેક્સમેન તરીકે આપણે ઓલરેડી એસટીઆઈ છીએ, તો આપણા જવાબમાં કોમન મેન જેવો જવાબ ના આવવો જોઈએ. ત્યાં આપણો જવાબ એવો આવવો જોઈએ કે જ્યાં એવું લાગે કે તમે ખરેખર ટેક્સ ડિપાર્ટમેન્ટને ત્યાં રિપ્રેઝેન્ટ કરો છો. મેરા બિલ મેરા અધિકાર, એનાથી શું થશે? આપણા જવાબમાં એવું આવવું જોઈએ કે જે B2C સપ્લાય છે એ B2C સપ્લાયનું રિપોર્ટિંગ ગવર્મેન્ટના પોર્ટલ પર નથી થઈ રહ્યું. તો ઇન્વોઇસ જ્યારે અપલોડ કરવામાં આવશે ને કસ્ટમરને ઇસ્યુ કરેલું, તો જે ડીલર છે એ પોતાના GSTR 3Bમાં જે રિટર્ન ફાઇલ કરે છે ત્યાં આ ટ્રાન્ઝેક્શનને કમ્પલસરી રિપોર્ટ કરશે. અને જો કમ્પલસરી રિપોર્ટ કરશે તો આપણું કેશ પેમેન્ટ વધશે. આ પ્રકારના ટેકનિકલ વર્ડ્સ એ માણસ તો જ બોલી શકે કે જો એને ટેક્સમેન તરીકેનો એક્સપિરિયન્સ હોય. એટલે આપણે જે જવાબ આપીએ છીએ એ સાચો છે, પણ ટેક્સમેન તરીકેનો એક્સપિરિયન્સ છે ને એ આપણે જવાબમાં દેખાવો જોઈએ. મેં તને પૂછ્યું ફરી બાજુ કે લીકર ફોર મેડિસન યુઝ, આલ્કોહોલ ફોર મેડિસન યુઝ જીએસટીમાં આવશે કે વેટમાં? એ શું કામ પૂછ્યું? કારણ કે વેટનો જે વર્ડ છે એક્ઝેક્ટ શું છે કે લીકર ફોર હ્યુમન કન્ઝપ્શન, તો જ એમાં વેટ લાગશે. લીકર ફોર મેડિસિન તો એનામાં જીએસટી લાગશે, વેટ નહીં લાગે. તો એ વર્ડ તો જ આવડે કે જો આપણને એ એક્ટની ખબર હોય.
પછી પૂછ્યું આપણે કેટલાનું કરી રહ્યું છે, તો ઇલેક્ટ્રિસિટી ડ્યુટી આપણા ડિપાર્ટમેન્ટને હમણાં ના આપી, તો એનું આપણે સુપરવિઝન આપણે કરીએ છીએ ને. હવે પ્રોફેશનલ ટેક્સ કોણ કલેક્ટ કરે છે? આપણે કરીએ છીએ. દરેક ઓર્ગેનાઇઝેશન 200 રૂપિયા કટ કરીને આપણને આપે છે, તો એનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરે છે? જીએસટી ડિપાર્ટમેન્ટ કરે છે. આવડે છે બધું. થિંગ ઇઝ ધેટ કે ટેક્સમેન તરીકે આપણા જવાબમાં જે વર્ડ્સ આવવા જોઈએ ને, કે જે રિપ્રેઝેન્ટ કરે કે યુ આર નોટ કોમન એસ્પિરન્ટ, યુ આર એસટીઆઈ, એ આપણા જવાબમાં એ વર્ડ્સ આવવા જોઈએ. દેટ્સ ઇટ. સર 40% વાળી લિમિટ છે, મને ખ્યાલ નથી. એટલે 28% ટેક્સ સ્લેબ અત્યારે ઓલરેડી માર્કેટમાં ઇમ્પ્લિમેન્ટ કરેલો છે, અને જીએસટી એક્ટમાં જે અવેલેબલ લિમિટ છે ને એ હાઈએસ્ટ 40%ની છે, જેના માટે પણ આપણે એક્ટમાં અમેન્ડમેન્ટ કરી અને કાયદો પસાર કરવો પડે તો 40% થાય. 40%થી વધુ થઈ જ ના શકે. એના માટે આખો જીએસટી એક્ટ આખો નાબૂદ કરવો પડે. તો આપણા જવાબમાં આવવું જોઈએ. મેં તને કીધું એ કે પેટ્રોલ ઉપર 132.44% છે રાજ્ય અને કેન્દ્ર બંને થઈને. એને બદલે તમે જો કદાચ હાઈએસ્ટ ટેક્સ રેટ અમેન્ડમેન્ટ કરીને 40% લાવી પણ દો છો, તો 20% સ્ટેટને જશે અને 20% સેન્ટરને જશે. તો અત્યારે ગુજરાતને 132માંથી કેટલા મળે છે? 53.80%. એની બદલે માત્ર 20% રકમ આવશે. તો 33% રેવન્યુ ગુજરાતે ગુમાવવાની આવશે. યસ. એટલે આઈ જસ્ટ એક્સપેક્ટ કે આપણું ટેક્સમેન તરીકેનું જે આપણું નોલેજ છે એ આપણા આન્સરમાં રિફ્લેક્ટ થવું જોઈએ. દેટ્સ ઇટ. આપણી નેટ રેવન્યુ છે એ 5,000 કરોડ આપણી એવરેજ છે. મેં તને પૂછ્યું કેટલી છે એવરેજ? હજી આજે જ પેપરમાં આંકડો છે તમારો એટલે 10%નો રાઇઝ વાળો. 5-6 હજાર કરોડ મને ખબર હતી, પણ મને ફિક્સ ખબર નહોતી, એટલે હું બોલ્યો નહીં. મેં પૂછ્યું ગુજરાત 3 બાબતમાં અત્યારે ટોપ 3માં ચાલે છે. પછી મેં પૂછ્યું કમ્પ્લાયન્સ રેશિયો, તો રિટર્ન ફાઇલિંગમાં ગુજરાત પહેલા નંબરે છે. 98.63% આપણો રિટર્ન ફાઇલિંગ રેશિયો છે. અત્યાર સુધીમાં કેટલી વાર સાંભળ્યું તેલંગાણાની ટીમ ગુજરાતમાં આવી, મહારાષ્ટ્રની આવી, મેઘાલયની આવી, આસામની આવી, પંજાબની આવી? આ બધી આપણે ત્યાં શું કામ આવે છે? આપણો રિટર્ન ફાઇલિંગ રેશિયો હાઈએસ્ટ છે. પછી ઈ વે બિલ વેરિફિકેશનમાં આપણે નંબર 1 છીએ. એટલે આપણા ડિપાર્ટમેન્ટની જે અચીવમેન્ટ્સ છે એ તો આપણને મોઢું હોવી જોઈએ ને. આપણું ઇન્ટરવ્યૂ, આ હું વેબ સંકુલ તરીકે નહીં, એસી તરીકે કહું છું કે આપણું ઇન્ટરવ્યૂ જનરલ નહીં, આપણું ઇન્ટરવ્યૂ સ્પેસિફિક જ હોવું જોઈએ. કે પેનલને તમારા ક્વેશ્ચન છે એ જીએસટીના, ટેક્સેશનના અને ઇકોનોમીના જ પડવા જોઈએ, અને એ આપણને માર્ક ઢગલો અપાવશે. તમારી ફર્સ્ટ ચોઇસ જ એ ડિપાર્ટમેન્ટની છે. એટલે હવે તો તમે એ ડિપાર્ટમેન્ટનો ઉપર જાઓ, જવા માંગો છો તો શું કરો? ઉપર જાઓ, તમને લઈ જવા આ કમિટીએ તમને ઉપર શું કરવા લઈ જવા? તમને કાર્બનના આઇસોટોપ પૂછ્યા, બરાબર? ખોટા હતા એમ છતાંય તમે રહ્યા કે ના સર 7 ને 8, બરાબર? કાર્બનના આઇસોટોપ 12, 13, 14 છે. C12, C13, C14. કાર્બન ડેટિંગમાં જે યુઝ કરવામાં આવે છે C12 યુઝ કરવામાં આવે છે. એ પેલું પરમાણુ ભારાંક છે પેલું, ને પેલું પરમાણુ ક્રમાંક છે પેલું. આઇસોટોપ એટલે સમસ્થાનિકો. હા, સમસ્થાનિકો છે, પણ 12, 13, 14 પેલું પ્રોટોન પ્લસ ન્યુટ્રોન કોમન બંને. ટર્મિનોલોજીમાં યુઝ આ રીતે થાય છે. તો તમે C12 જ કહો ને જ્યારે આઇસોટોપની વાત કરતા હો ને ત્યારે તમે 12, 13, 14. પછી તમે જ્યારે ખડકોના જીવનમાં એટલે લાઈફ સાયકલ માટે તમે વાત કરીને ડેટિંગ માટે, બરાબર? ખડકો માટે યુઝ નથી થતું. રીઝન શું છે? બરાબર, કે કાર્બન ડેટિંગ બેઝિકલી શું છે, જે તે લિવિંગ ઓર્ગેનિઝમ છે, બરાબર, એ જ્યારે ડ્યુરિંગ લાઈફ એનામાં કાર્બન સ્ટોર થાય છે એના શરીરમાં, અને કાર્બનનું ડિકેઇંગ ધીમે ધીમે થાય છે, બરાબર? ખડકોમાં કાર્બન સ્ટોર નથી થતો. જે કાર્બન સ્પેસિફિક જે રોક હશે ને, બરાબર, એમાં ઓકે છે, બરાબર? એના સિવાય જ્યાં કોઈ લિવિંગ ઓર્ગેનિઝમ નહીં હોય ને ત્યાં કાર્બન ડેટિંગ નહીં થાય, બરાબર? બીજી કોઈ પણ મેથડ આપણે જેને કહીએ ને પેલિયોમેગ્નેટિઝમ મેથડ એક છે, બરાબર? એમાં મોસ્ટ ઓફ ખડકોમાં એ યુઝ થતી હોય છે, બરાબર? એટલે અમે એટલા માટે 2-3 વખત તમને એના માટે કીધું, પણ ના ખ્યાલ હોય તો નીકળી જાઓ, કોઈ ઇશ્યુ નહીં કે સર મને એના વિશે ખ્યાલ નથી. કોઈ જ ઇશ્યુ નથી. મોટા પર સ્માઇલ રાખીને ના પાડ દો સર મને ડિટેલમાં ખ્યાલ નથી, બરાબર? તમે અત્યારે જે રીતે વાતચીત કરો છો ને, બરાબર, અવાજ થોડો ખોલો, બરાબર? થોડા નર્વસનેસ તમારા વાતચીત કરવા પર દેખાયો કે તમે આમ ડરીને બોલો છો, બરાબર? જો અત્યારે તો આપણું ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયું છે, બરાબર? અત્યારે ખુલીને વાતચીત કરો, કોઈ ઇશ્યુ નથી, બરાબર? પછી તમને મેં ફિશરીઝની જે મેં વાત કરી ને, બરાબર, તમે GTR 44 ઉપર પણ તમે ફોર્મ રહ્યા. GTR 44 છે ને, બરાબર, એ મને ખ્યાલ છે ને ત્યાં સુધી આકસ્મિક ખર્ચ છે. તમારું લાઇટ બિલ, ટેલિફોન બિલ, એના માટે તમારું જે બિલ હશે ને, બરાબર, એ 60 ઉપરના કોઈ GTRમાં પડતું હશે. 62C હશે, 62 હશે, 65 હશે. એકવાર વેરીફાઈ કરી લેજો, કેમ કે GTR 44માં ક્યારેય ના પડે. એ પ્યોરલી કચેરી ખર્ચ માટેનું છે. હવે તમે કોઈને જ્યારે સહાય આપો છો, સહાયને તમે કચેરી ખર્ચ કેવી રીતે બતાવી શકો?
ઓકે 62C આવે છે. 62C હશે, છે ને? વેરીફાઈ કરી લેજો, કેમ કે તમે આટલો ટાઈમ કામ કરેલું છે. હા યસ સર, પણ એ થોડુંક 1.5 વર્ષ થઈ એટલે એ ભૂલાઈ ગયા છે. તો એટલે મેં કીધું GTR 44 તો ના જોઈએ, મેં એ તમને કીધું બરાબર. તો નીકળી જવું કે સર મને એક્ઝેક્ટ તો GTR અત્યારે યાદ નથી. કચેરી ખર્ચમાં કેવી રીતે તમે કોઈ કલ્યાણકારી ખર્ચો પાડી શકો, બરાબર? એટલે એ વસ્તુ ખોટી હતી તમારી. અને ફોટોસિન્થેસિસમાં તમારે ક્લિયર કટ ખાલી એટલું જ કહેવાનું હતું કે સર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે, બરાબર છે, સૂર્યપ્રકાશની અને ક્લોરોફિલની હાજરીમાં આ પ્રોસેસ થાય છે, બરાબર. એટલે મેં તમને કેમિકલ ફોર્મમાં કીધું, બરાબર. તમારે આ જ કહેવાનું હતું કે જેમાં આ બાજુ એટલે કે જે ડાબા કહીએ આપણે, ડાબી બાજુ, બરાબર, ત્યાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે, બરાબર. અને જબા એટલે કે જે અમારું આઉટકમ છે, આઉટકમ મને ગ્લુકોઝ મળે છે અને ઓક્સિજન મળે છે. વાત પૂરી થઈ ગઈ. એટલે મેં વચ્ચે એરોનું તમને યાદ કરાવ્યું કે એરોમાં શું આવશે. એટલે એ તો સૂર્યપ્રકાશ ને હા, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એ બંને ત્યાં આવશે, બરાબર. બાકી સરે તમને જે રીતે કીધું, તમારું સ્પેસિફિકલી STIનું અત્યારનું લેટેસ્ટ પ્રોફાઇલ છે, બરાબર. તો એની અંદર જે ઇન્ટરવ્યૂ છે ને, બરાબર, તમારા ક્લિયર કટ એઝ એ ટેક્સના તમે જે કર્મચારી છો ને હવે અધિકારી થવા જઈ રહ્યા છો, બરાબર, તમારા આન્સર સટીક જ આવવા જોઈએ. કોન્ફિડન્સ રાખો, ખોટા આન્સરમાં એટલો કોન્ફિડન્સ ના રાખો, એમાં નીકળી જાવ તરત. સેક્શન 70 છે આપણી, શેની છે? સમન્સની. સમન્સ ઇસ્યુ કરવું એટલે શું? કોઈ પણ વ્યક્તિને સમન્સ ઇસ્યુ કરીને આપણી સામે હાજર કરવા, કે તમે હાજર થાવ. તો રાઇટ ટુ લિબર્ટી આપણે છીનવી રહ્યા છીએ. કોન્સ્ટિટ્યુશને રાઇટ આપેલો છે ને, રાઇટ ટુ લિબર્ટી. સમન્સ ઇસ્યુ કરવું એટલે શું? તો ગમે ત્યાં હોય તો મારી સામે હાજર થાવ. એટલે મેં પૂછ્યો તો ક્વેશ્ચન કે ભાઈ સૌથી સ્ટ્રોંગ સેક્શન કે જેમાં કોન્સ્ટિટ્યુશનની ઉપર જઈને રાઇટ આપેલા છે ઓફિસરને, તો એ સેક્શન 70 છે આપણી સમન્સ. હા, તમે કદાચ પહેલાં એ વાંચો મારામાં કે જેની GST સુધી પહેલી ચોઈસ છે. હવે તમે ઓલરેડી વર્ક કરો છો અને એમાં જ તમે ઉપર જવા માગો છો, તો પછી આખું ડિપાર્ટમેન્ટ તમને, સિવાય કે તમારે પછી ફિશરીઝમાં લઈ જવું હોય તો પછી જુદી વાત છે. બાકી તમારા ક્વેશ્ચન તો આના પર જ. હા, આઈ એમ વેરી હેપી. બરાબર છે. ક્યાં છે પોસ્ટિંગ અત્યારે? સુરત. સુરત છે. કયા ઘટકમાં? 57. ઘટક 57. એટલે શિવમ જાની? હા ના સર, કેસરિયા સર. કુલદીપભાઈ? અચ્છા. તો ત્યાં આમને ક્યારે છે ઇન્ટરવ્યૂ? મારું હજી લેટ છે, 4 ઓક્ટોબર છે. ઓકે. અહીંયા જ છો કે સુરત જવાના? ના, સુરત જવાનું. ઓકે. તો શિવમ પાસે આપજો ઇન્ટરવ્યૂ. શિવમ જાની, પછી જિગ્નેશ પાંડે અને અરુણસિંહ ઠાકુર, આ ત્રણેય પાસે ઇન્ટરવ્યૂ આપજો. હજુ એક હશે માધવી બુહા. હું આ 4 પાસે ઇન્ટરવ્યૂ આપજો. હું 4ને કહી દઈશ. આપણે ઘણું મોલ્ડ થવાનું. ઠાકુર સાહેબ તો અમારે હતા જ પહેલા એસી એટલે ઓળખે છે. અરુણસિંહ ઠાકુર છે. અરુણસિંહ ઠાકુર હતા ને? હા. તો અવાજ તો ખોલો યાર. અવાજ ખોલો યાર તમે. તમે ડરતા હોય એવું અમને લાગે યાર. અચ્છા, એટલે નેચરલી જ અવાજ એવો છે. 4 ઇન્ટરવ્યૂ તો તમે આપશો એટલે તમને સામે, પણ તમારે એવું લાગતું કે તમારા હાથની મૂવમેન્ટ એક તમારે કંટ્રોલ કરવાની છે, તમે મિરર સામે જોઈને કરજો પ્રેક્ટિસ. ઓકે. તો શું ખ્યાલ આવશે કે ઇન્વોલન્ટરી મને બી થઈ શકે, એવું કંઈ જરૂરી નથી. કોકને લિપ મૂવમેન્ટ હોય, કોકને આઈ મૂવમેન્ટ હોય, કોકને હેન્ડ મૂવમેન્ટ હોય, પણ તો મિરરમાં જશો તો ખ્યાલ આવશે કે થઈ રહ્યું છે નીચે, કે હા મારો હાથ કેમ સરળ થાય. ઓકે, એટલે હેન્ડ મૂવમેન્ટ થાય. એટલે શું નર્વસનેસ થાય, અથવા તો તમે કંઈક ખોટું બ્લફિંગ કરવા જઈ રહ્યા છો એવી છાપ જાય. કોન્ફિડન્સ, લેક ઓફ કોન્ફિડન્સ. અરુણસિંહ ઠાકુર મારા ગુરુ છે, એટલે મારા કરતાં તમને બહુ વ્યવસ્થિત રીતે એ બધું વ્યવસ્થિત, હું એની પાસે તૈયાર થયેલો છું. અને મારો ક્વેશ્ચન કદાચ થોડો તમને ઇરિટેટ કરવાનો પણ હતો. બરાબર? યસ. શું કરવા ના કરવું જોઈએ? તમે તો કે ફાઇનલ ઓથોરિટી બી નથી, એ ડિસિઝન તો GST કાઉન્સિલમાં લેવાય છે, કરવું કે ના કરવું. અને તો કેટલા વખતની માગણી પેન્ડિંગ ચાલે છે. પણ જે સાહેબનો આન્સર હતો એ તમારો એ આન્સર હોય, ડિપાર્ટમેન્ટનો આન્સર હોય છે, અને અલ્ટિમેટલી સરકારનો આન્સર હોય છે, કારણ કે સરકાર જ્યાં સુધી અલ્ટરનેટ વે ઓફ ઇન્કમ ન ઊભી કરી શકે. એક જ લાઈનમાં છે દોસ્ત, કે આપણે જ્યારે કહીએ ને STI એટલે આપણે ડિપાર્ટમેન્ટના છીએ તો આપણને નોલેજ તો હોય ને. 132.44% મોઢે હોવું જોઈએ. આપણો રિટર્ન ફાઇલિંગ રેશિયો 98.64 મોઢે હોવો જોઈએ. સ્ક્રુટિની 61માં જ થાય, મોઢે હોવું જોઈએ. ડિપાર્ટમેન્ટ 12નો માણસ ઓડિટ કરી શકે, 65માં CA ને પાવર આપેલા છે, આ મોઢે હોવું જોઈએ.
આપણા જીએસટી કાયદાની સેક્શન ટોટલ 174 છે. એ લોકો સેક્શન નહીં પૂછે કે આ સેક્શનમાં શું, એટલા બધા લોકો ત્યાં નહીં હોય. એ લોકોને એટલી ખબર છે કે જે ન્યૂઝમાં આવે છે, બોગસ બિલિંગ ન્યૂઝમાં આવે છે, બોગસ પેટી ન્યૂઝમાં આવે છે, અરેસ્ટ ન્યૂઝમાં આવે છે, ઈ-વે બિલ તો ન્યૂઝમાં આવે છે. જે કોમન ટર્મિનોલોજીસ છે ને એ કોમન ટર્મિનોલોજી એ લોકો પૂછશે તો એ ટર્મિનોલોજીમાં એવો જવાબ આપવાનો છે કે જેમાં આપણું ટેક્સમેન તરીકેનું નોલેજ દેખાય. સામાન્ય એસ્પિરન્ટ તરીકેનો જવાબ હશે ને તો એ આપણને 50% માર્ક અપાવશે. પણ જ્યારે આપણા જવાબમાં આપણો અનુભવ ને આપણું જ્ઞાન ટેક્સમેન તરીકેનું આવશે ને તો આપણે વધુ માર્ક ખેંચી લાવીશું. ને આ આપણે કરવાનું છે. યસ સર. હજી ટાઈમ છે તમારા માટે તો. બરાબર, બહુ ઘણો ટાઈમ છે.